આરસના ડુંગરમાં દેવડાની આજુબાજુમાં કાદરની બહુ રાડ હતી. કાદર બક્ષ કાદુમાં કાળીની વાત નહીં, એક કાદર ન્યા હતો બારવટીયો, અને એની રાડ બહુ. અને દી હાથવી ગયો મારા વેદાણ મામા મને કે ભાઈ, અને ગાડા ખેડૂ રસ્તો ભૂલી ગયો, હવે શું કરું, આમાં ક્યાં જાઉં, ક્યાં જાઉં હવે, કે હવે તો બહુ કરી બાપુ, મારું તો માથું ફરી ગયું છે, મને રસ્તો નથી જડતો. ગાયું ફેરી, બેનો માતાઓ ફેરી. એમાં સાહેબ મારા વેદાણ મામા કે અમે ભડકી દેખી, તાપની ભડકી. ગાડા ખેડૂને કીધું કે હાલ ને ક્યાંક વાહુપીઓ લાગે, કોઈક પાણી વારતો હોય છે, એને પૂછીએ આપણે. ત્યાં જઈને જોયું ને સાહેબ, તો કાદરની ટોળકી જ બેઠી હતી, ત્યાં તાપતી હતી. અને મારા મામા કે ઓહો, આ તો મોતના મોઢામાં આપણે સામે હાથે કરીને આવ્યા. એટલે કાદરે શું કીધું ખબર? આવો આવો, ક્યાંથી નીકળ્યા છો? શિવાથી નીકળ્યા છે. હા, કેવા જ્ઞાતિ છો? ગઢવી છે, ચારણ છે. ઓહો, આવો દેવી પુત્ર કહેવા, બેસો બેસો બેસો. માણસોને કીધું કે અમે રસ્તો ભૂલ્યા છીએ અમે, અને અમારે ગાયું છે, બહેનો બધી બેઠી છે. કાદરે માણસોને કીધું જાઓ જસાપરાને લઈ જાઓ, ફલાણાભાઈને ઉઠાડો, ઉતારો કરે, હવારમાં જમાડી. અને કાદરે કીધું એને શીખ દ્યો પૈસા, અને પછી રવાના કરજો. અને મારા વેદાંત મામા આયલા ને ત્યારે કાદર બોલ્યો ને, એ મારી પાસે વાત કરતા કરતા રોઈ પડ્યા હતા સાહેબ. કાદરે એટલું કીધું, કવિરાજ આમ ટાણે કટાણે નીકળતાની કાદરના નામના કેટલાય કૂતરા રખડે છે, બટકું ઈ ભર લે હે, કબર મારી લાજ છે કે